પરહિત માટે, પરમાર્થ માટે જે માણસ પોતાને જાતને ઘસે છે, પોતાનું જીવન આપે છે, તો એને ફળ કેવું મળે છે? તો રામાયણની અંદર એમનું પ્રમાણ આપ્યું છે. જ્યારે તારકાસુરનો અતિશય ત્રાસ વધવા લાગ્યો, દેવતાઓ પણ એમને જીતી નથી શકતા, અને ત્યારે એક જ ઉપાય છે, શિવજીના લગ્ન પાર્વતી સાથે થાય અને એનો પુત્ર થાય તો એ તારકાસુરનો વધ કરે. તો ભગવાન શિવ તો સમાધિમાં છે, એમને કોણ જગાડે? અને ત્યારે કામદેવની પાસે જાય છે. કામદેવને કહે છે, આપ એમને જાગૃત કરો, એમની સમાધિ ખોલો. હવે જો કામદેવને પાક્કી ખબર છે કે શિવજીની સમાધિ ખોલીશ એટલે મારો નાશ નિશ્ચિત છે. અને પરિણામ પણ શું આવ્યું કે શિવજીનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ થયા. પણ પરમાર્થે જે કામ કર્યું, દેવતાઓના અને ત્રિલોકના રક્ષણ માટે એણે પોતાના પ્રાણોની પણ આહુતિ આપી દીધી. રતિ જ્યારે શિવજીને પ્રાર્થના કરે છે ત્યારે શિવજી કહે છે કે હવે તારા પતિ છે અનંગ છે, એને અંગ નથી, અનંગ છે, માટે હવે એ દરેકના મનમાં બિરાજશે. શિવજી એમને વરદાન આપે છે કે દ્વાપરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના એ પુત્ર બનીને આવશે. પરમાર્થે કામદેવે જે પોતાના પ્રાણોની પણ આહુતિ આપી તો પરિણામ શું મળ્યું કે ભગવાનના પુત્ર બનવાનો એક અવસર પ્રાપ્ત થયો. આનાથી મોટું ફળ બીજું શું હોય? બીજું પ્રમાણ, સીતા માતાનું હરણ કરી અને જ્યારે રાવણ જાય છે અને ત્યારે જટાયુ એમની સાથે લડે છે, પણ જટાયુની પાંખ કાપી અને રાવણ છે એ સીતા માતાનું હરણ કરીને લઈ જાય છે. રામજી જ્યારે ગોતતા ગોતતા આવે છે, જટાયુ એમને મળે છે. જટાયુને પૂછ્યું, તારી આ દશા કેમ થઈ? હવે અહીંયા જો પરમાર્થે એક સ્ત્રીની, સીતા માતાની બચાવવા માટે, હવે અહીંયા જો જટાયુ શું કહે છે? નાથ દશાનન યહ ગતિ કીન્હી તેહી ખલ જનક સુતા હરિલીન્હી. હે નાથ, દશાનન રાવણે મારી આ દશા કરી છે. હું એમની સાથે ખૂબ લડ્યો, પણ મારી પાંખો એને કાપી નાખી અને સીતા માતાનું હરણ કરીને લઈ ગયો છે. ભગવાન રઘુનાથજી જટાયુને કહે છે કે જો તારી ઈચ્છા હોય તો હું તને પાછો નવયુવાન બનાવી દઉં. ત્યારે જટાયુ કહે છે કે પ્રભુ, જે તમારું નામ લે ને એ પણ મોક્ષ પામી જાય, એની સદગતિ થાય. તો નાથ, તમે તો મારી સામે ઉભા છે. હવે જો હું પાછો શરીર માંગુ તો મારાથી મોટો મૂર્ખ કોઈ ન કહેવાય. નાથ, હવે તો મારે તમારા ધામમાં જવું છે. અને એ શરીર છોડે છે. હવે જો અહીંયા એ મારે આપને કહેવું છે કે પરમાર્થે આ જટાયુએ દેહનું બલિદાન આપ્યું તો શું થયું? ભગવાન રઘુનાથજીએ પોતાના હાથે જે અવસર એના પિતા દશરથજીને પણ પ્રાપ્ત નથી થયો, એ અવસર અહીંયા જટાયુને પ્રાપ્ત થયો છે. જટાયુના અગ્નિ સંસ્કાર ભગવાન સ્વયં રઘુનાથજી પોતે કરે છે. આ અવસર દશરથજીને પણ નથી મળ્યો. પરાત્પર બ્રહ્મ એમના અગ્નિ સંસ્કાર કરે છે. કેટલા લોકોનો ભગવાને વધ કર્યો, કોઈના અગ્નિ સંસ્કાર નથી કર્યા. એકમાત્ર આ જટાયુ છે જેના અગ્નિ સંસ્કાર પરમાત્મા કરે છે. શા માટે? પરમાર્થે એણે પોતાના દેહનું બલિદાન આપ્યું. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. જે પરમાર્થે જે પોતાની જાતને ઘસે છે, પરમાર્થે જે પોતાના શ્વાસને ખર્ચે છે, આ બંનેને આપજો. કામદેવને પરમાત્માના પુત્ર બનવાનો અવસર પ્રાપ્ત થયો અને અહીંયા જટાયુ છે એમને પરબ્રહ્મ પરમાત્મા પોતે અગ્નિ સંસ્કાર કરે છે. પરમાર્થે શું ફળ મળે એમનું આ જીવંત ઉદાહરણ છે.